જૂનું મીટર કાઢીને નવું સ્માર્ટ મીટર નાખવામાં આવે છે। 6.29 લાખ રૂપિયાનું બિલ આવ્યું। આ સ્માર્ટ મીટર છે કે પછી ચીટર મીટર છે? ને આપણે જે આદિવાસી જનરલ પંચ છે એને પણ એનો વિરોધ કર્યો છે અને લોકો એવું પણ કહે છે કે સ્માર્ટ મીટર લગાવવાથી ફાયદો જ હોય, તો પછી આ નેતાઓને ઘરે કેમ હજુ પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા નથી? અલગ જગ્યા અલગ અલગ રીતે વિરોધ થઈ રહેલો છે। એના કારણે સરકારનો જેટલો ટાર્ગેટ હતો કે આટલા સ્માર્ટ મીટર લગાવવાના છે, એટલો ટાર્ગેટ હજુ પણ પૂરો થયો નથી। તો આપણને ફાયદો એ છે કે ધારો કે આપણે જૂનું વોશિંગ મશીન હોય તો એનું રીડિંગ કેટલું આવે છે, નવું વોશિંગ મશીન હોય તો એનું રીડિંગ કેટલું આવે છે, બલ્બ ચલાવીએ અડધો કલાક તો એનું રીડિંગ કેટલું આવે છે, અને ઘરમાં બધા જ ઉપકરણો બંધ હોય તેમ છતાં પણ રીડિંગ આવતું હોય અડધા કલાકમાં, તો આપણને ખબર પડે કે આ રીડિંગ કેમ આવ્યું। કદાચ એવું પણ હોઈ શકે આપણે જે ચાર્જિંગ લગાવીને રાખીએ છીએ એને પણ પ્રોપર ટ્રેક કરવામાં આવે। ચાર્જિંગ લગાવેલું હોય પણ મોબાઈલમાં કનેક્ટેડ ના હોય તો એનું પણ બિલ આવી શકે છે। ટીવીનું પ્લગ ચાલુ હોય, ટીવી બંધ હોય તો એવી ત્યાં પણ વીજળીની ખપત થતી હોય છે। એવા ઘણા બધા નાના નાના ડેટાથી આપણે ટ્રેક કરી શકીએ છીએ। સૌથી મોટો ફાયદો એ છે એનાથી આપણને ખબર પડે કે કઈ રીતના વીજળી બચાવી શકીએ, કયા ઉપકરણથી વીજળી બચાવી શકીએ, આપણે બિલ ના ભરીએ, બરોબર? તો પછી કંપની ત્યાં બેઠે બેઠે જ આપણું કનેક્શન કાપી શકે છે। જેટલી કોઈકને ચોરી કરી છે એ માણસ પકડાઈ શકે છે। સમય અનુસાર વીજળીની ખપત થઈ શકે છે। ધારો કે આપણે મોર્નિંગ ટાઈમમાં વીજળીનો યુઝ કરીએ તો એના કરતાં સાંજને ટાઈમે સાંજે એને વીજળીને ખપત કરીએ તો રીડિંગ કમ આવે। નવું મીટર લગાવ્યા પછી બિલ વધુ આવે છે। તો કંપનીનું એવું કેવું થાય છે કે નવું મીટર લગાવ્યા પછી બિલ વધુ આવતું નથી, પરંતુ જે જૂનું મીટર હતું એ જે સચોટ રીતે રીડિંગ કરી શકતું નહોતું, એટલે નવું જે મીટર આવ્યું છે હરેક વસ્તુ ટ્રેક કરી શકે છે, એટલે રીડિંગ આવી શકે છે વધુ। હવે સ્માર્ટ મીટર લગાવ્યા પછી સચોટ બિલ આવી શકે છે, કારણ કે એ અડધા કલાકમાં જે રીડિંગ હોય છે એ કંપની જોડે રેકોર્ડ થતું હોય છે, મોબાઈલથી આપણે ટ્રેક પણ કરી શકીએ અને એના પ્રમાણે જ ક્લિયર બિલ આપતું હોય છે। આ બધો ડેટા ઓનલાઈન ટ્રાન્સફર થાય, બરાબર? તો ઓનલાઈન કોઈ ડેટા ટ્રાન્સફર થાય તો ચોરી થવાનો ડેટાનો ભય રહે છે। જાણકાર હોઈએ, જાગૃત હોઈએ, આપણી જોડે સચોટ જાણકારી હોય તો એનો ફાયદો પણ આપણે લઈ શકીએ છીએ। એવું પણ કહેવામાં આવે છે કે સ્માર્ટ મીટર લગાવવાથી આપણને કદાચ પ્રોબ્લેમ હોય તો પછી આપણે જૂનું પણ મીટર રાખી શકીએ છીએ, નવું પણ મીટર રાખી શકીએ છીએ, જેના કારણે આપણે ખબર પડે કે જૂનું મીટર કેટલું રીડિંગ બતાવે છે, નવું મીટર કેટલું રીડિંગ આવે છે।